નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી નકશા પોથી ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વીનું સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। આપણું ઘર પૃથ્વીનો સંપૂર્ણ જે છે વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરી લીધો હશે। અહીં આપણને 8 જે છે તે ગ્રહો આપ્યા છે। એ ગ્રહોને આપણે યાદ રાખવા માટે બુસુપ્રુ મંગુસ યુને આ પ્રકારનું એક સૂત્ર બનાવીએ તો પણ આપણને ક્રમશઃ યાદ જે છે તે રહી જશે। ત્યારબાદ તમને અહીં મુખ્ય અક્ષાંશ વૃત્તો જે છે તે વિદ્યાર્થી મિત્રો આપેલા છે। તો આપણે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વૃત્ત શીખીશું। એ જ આપણા આ સામેવાળા પેજમાં જે આપેલું છે ત્યાં સૂર્યથી લઈને બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન જે ગ્રહોના નામ લખવાના બાકી છે તે લખીશું। નીચે લખીશું સૌર પરિવાર। ત્યાર પછી પાના નંબર 4 ઉપર જે અક્ષાંશ વૃત્તોની આપણે હમણાં વાત કરી તેમાંથી જોઈ અને અહીં લખવાના રહેશે મુખ્ય અક્ષાંશ વૃત્તો। ત્યાર પછી આપણને અહીં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ આપ્યા છે। તો એ કયો કટિબંધ ક્યાં આવશે તેની વાત કરીશું। ત્યાર પછી રાત દિવસ પૃથ્વીની સ્થિતિ દર્શાવતી આકૃતિ આપણને અહીં આપી છે। તો એ આપણે અહીં આ પાના ઉપર કટિબંધો દોરવાના છે। ત્યાર પછી પૃથ્વી ઉપર સર્વત્ર સરખા રાત દિવસ દોરીશું। સૂર્યગ્રહણ દેખાતું હોય તેવો પ્રદેશ આપણે બતાવ્યો છે। અહીં ચંદ્રગ્રહણ દેખાતું હોય એ બાજુનો પ્રદેશ આપેલો છે। તો એ બંને આકૃતિઓ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં દોરવાની રહેશે। અહીં આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને લખીશું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો બુધ, તો લખીશું બી। 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો વિષુવવૃત્તના નામે। 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે તો સમશીતોષ્ણ। પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો 66.05। સૂર્યનો જે ક્રાંતિવૃત્ત છે તે વિષુવવૃત્તને વર્ષની અંદર કેટલી વાર છેદે છે તો જવાબ આવશે બી, 2 વાર છેદે છે। સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે તો ડી, હાઇડ્રોજન। સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે તો 8। સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો શુક્ર। પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે તો બી, મંગળ। સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે તો આવશે વિદ્યાર્થી મિત્રો ગુરુ, એટલે એ લખવાનો છે। કોના અંતરાયથી પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ જોવા મળે છે તો ચંદ્રના। યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી તો આવશે બી, ઈસવીસન 1781માં। સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુ જેવી ઘટનાઓ જોવા મળે છે તો પૃથ્વી। નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે તો 27। ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો હંમેશા ઉત્તર આવશે। ચંદ્રને કોના તરફથી જે છે તે પ્રકાશ મળે છે તો સાચો જવાબ આવશે ડી, સૂર્ય તરફથી। પ્રશ્ન નંબર 17, 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે તો વિષુવવૃત્ત તરફ। લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે તો સી, 4 વર્ષે। પ્રશ્ન આગળનો વાત છે, ખાલી જગ્યા પૂરવાની છે। તો સૂર્ય એ મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે। સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે। બુધ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે। પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે। પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 365 દિવસની અંદર એક આંટો પૂરો કરે છે। ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે। ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે। શનિ ગ્રહ નીલા એટલે કે લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે। મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે। ધ્રુવનો તારો એ સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી શોધી શકાય છે। પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ તો અક્ષાંશ વૃત્તો કહેવાય છે। પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ તો રેખાંશ વૃત્ત કહેવાય છે। વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે। ઇંગ્લેન્ડની અંદર લંડન શહેરની ગ્રીનિચ પરાપરથી પસાર થતા જીરા રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખાય છે। 180 અંશ રેખાંશ વૃત્તને મિત્રો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા IDL કહેવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે। ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે। ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિ હંમેશા થાય છે। ખરા ખોટાની જો વાત કરવામાં આવે
તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો ખોટું. શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે તો સાચું. શનિને પાઘડીયો ગ્રહ કહેવાય છે તો સાચું. વિશાખા નક્ષત્રની અંદર સોનાની ખરીદી કરવામાં આવે છે તો ખોટું. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં દેખાય છે તો ખોટું. સૂર્યના સીધા કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે પડે છે તો સાચું. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે તો ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે તો ખોટું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે તો સાચું. 21 જૂને મકરવૃત પર અને 22 ડિસેમ્બરે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો ખોટું. ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે તો ખોટું. નેપચ્યુન તો નીલા રંગનો ગ્રહ છે તો સાચું. 21 જૂને કર્કવૃત ઉપર શિયાળો હોય છે તો ખોટું. ત્યાર પછી આપણે બંધ બેસતા જોડકા જોડવાના છે. તો બુધ તો 3 સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ. શુક્ર છે તો સૌથી ચમકતો ગ્રહ. ગુરુ તો સૌથી મોટો ગ્રહ. શનિ તો આવશે પાઘડીયો ગ્રહ. 0 અક્ષાંશ વૃત્ત છે તો આવશે વિષુવવૃત્ત. 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત તો આવશે પહેલું કર્કવૃત્ત. 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત તો આવશે મકરવૃત્ત. 0 રેખાંશ વૃત્ત તો આવશે ગ્રીનિચ રેખા. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પૃથ્વીની ગતિઓ કઈ કઈ છે તો પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ અને પરિક્રમણ. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો શુક્ર ગ્રહ છે. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો ઉત્તર દિશામાં જોવા મળે છે. 180 અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. પ્રકાશ અને ગરમી શાનાથી ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન અને હિલિયમ. સૂર્ય આપણને પૃથ્વીને શું આપે છે તો ગરમી અને પ્રકાશ. કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે તો શુક્ર. કયા ગ્રહને એકેય ઉપગ્રહ નથી તો બુધ અને શુક્ર. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે તો કોયના સરોવર. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી અને ક્યારે તો 1781માં વિલિયમ હર્શલે. કયા ગ્રહ ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો નેપચ્યુન. સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી કોને શોધી શકાય છે તો ધ્રુવના તારાને. પૃથ્વી ઉપર ઋતુઓ કઈ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ઉપર શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુનું નામ લખવાનું છે. આકાશની અંદર નક્ષત્રો કેટલા છે તો વિદ્યાર્થી મિત્રો 27. ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે તો સૂર્ય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.